Good morning and welcome to Path of Evolution. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ ચાલુ કરેલો છે. એમાં સમરીના ભાગરૂપ પહેલી સમરી જોઈએ તો સાંખ્ય યોગ એટલે આ જે સંસાર છે, જે નાશવંત સંસાર છે, એનું જ્ઞાન. એનું જ્ઞાન તો આપણને કદાચ આપણે વાંચીએ એટલે બુકથી તો થઈ જાય, પણ અંદર એનો અનુભવ નથી થતો. બરાબર? આપણે ઘણી બધી સાધના કરીએ છીએ પણ અંદર એના અનુભવ નથી થતા. તો કેમ નથી થતા? ભગવાને એની પાછળનું કારણ આપ્યું કે આપણે ડ્યુઆલિટીમાં ફસાઈ ગયેલા છીએ. ક્યાંક ને ક્યાંક આપણે ડ્યુઆલિટીમાં ફસાઈ ગયેલા છીએ. આપણી વેલ્યુ છે એ અલગ અલગ છે. અને જ્યાં સુધી મેઇન આજે દાખલા તરીકે મારા અનુભવ પ્રમાણે જોઈએ તો આપણો મેઇન પ્રોબ્લેમ ક્યાં છે? આપણો મેઇન પ્રોબ્લેમ નંબર 3 પર છે. આપણું કોન્શિયસ માઇન્ડ વર્સિસ આપણું સબકોન્શિયસ માઇન્ડ. બંનેમાં મોટો ભેદ છે. તમે ચેક કરો. આપણે માનતા હોઈએ કોન્શિયસ માઇન્ડથી આપણે બુક રીડ કરી, બધું જોયું, આપણે સમજ્યા, આપણે માનીએ છીએ કે એક્સરસાઇઝ કરવી જ ગુડ છે. પણ આપણું જે બોડી છે, સબકોન્શિયસ માઇન્ડ, એ એક્સરસાઇઝ માટે તૈયાર નથી થતું. એ જ રીતે સવારે વહેલા ઉઠવું એ સારી બાબત છે એવું આપણે માનીએ છીએ બુદ્ધિથી, પણ આપણો દેહ તૈયાર નથી થતો. ચેક કરો. ક્રોધ ના કરવો જોઈએ એવું આપણે માનીએ છીએ, પણ છતાં આપણે ક્રોધ કરીએ છીએ. એટલે બુદ્ધિ, જે કોન્શિયસ માઇન્ડ છે, એનાથી આપણે ઘણી બધી વસ્તુઓ જે માનીએ છીએ અને આપણે જે કરીએ છીએ, સબકોન્શિયસ માઇન્ડ જે કંટ્રોલ કરી લે છે, ત્યાં બહુ જ મોટો ભેદ છે. આખી ભગવદ્ ગીતાની અંદર આ ભેદની વાતો કરેલી છે. ભેદ એટલે ડ્યુઆલિટી. ડ્યુઆલિટી બહુ સારો શબ્દ, દ્વંદ. પણ દ્વંદ શાના માટે છે? કે દ્વંદ એટલા માટે છે કે આપણી વેલ્યુ સિસ્ટમ, આપણો મહિમા અલગ છે. આપણો મહિમા ક્યાંક અલગ છે. પણ આપણો મહિમા અલગ હોવાના શું કારણ છે? તો આપણે અંદરથી ડિવાઈડ થઈ ગયેલા છીએ. આપણે કેવા થઈ ગયેલા છીએ? ડિવાઈડ થઈ ગયેલા છીએ. જો આજે પેલું સ્ક્રીન ઉપર પિક્ચર દેખાય છે, મોટા અર્થમાં આપણે જોઈએ તો આપણે 4 ભાગમાં વહેંચી ગયેલા છીએ. આપણું લોઅર સબકોન્શિયસ માઇન્ડ, આપણું અપર સબકોન્શિયસ માઇન્ડ નંબર 2, આપણું ઇમોશનલ માઇન્ડ નંબર 3 અને આપણું કોન્શિયસ માઇન્ડ અથવા આપણું લોજિકલ બ્રેઇન માઇન્ડ નંબર 4. નોટ અ બ્રેઇન બટ માઇન્ડ. આ સટલ ઉપર છે. સટલ એ આપણું જે સ્થૂળ શરીર છે એની સાથે જોડાયેલા છે. લોજિકલ માઇન્ડ છે, આપણું બ્રેઇન છે, એની સાથે જોડાયેલું છે. ઇમોશનલ માઇન્ડ છે, આપણા હાર્ટ એરિયા છે, એની સાથે જોડાયેલું છે. અપર સબકોન્શિયસ માઇન્ડ આપણા નેવલ એરિયા સાથે જોડાયેલું છે, જે દેહ અને ટેવોને કંટ્રોલ કરે છે. અને લોઅર સબકોન્શિયસ માઇન્ડ એ આપણું જે કહેવાય ને કે સાવ બોટમ પાર્ટ, ત્યાં જોડાયેલું છે. હવે આ યોગ અને સાંખ્ય બે મુખ્ય ફિલોસોફી આપણી હિન્દુ ધર્મની, ઓરિજિનલ ફિલોસોફી બે મુખ્ય, યોગ અને સાંખ્ય. યોગ એટલે યોગાસન. યોગાસનનો માર્ગ, બે માર્ગ બતાવેલા છે ભગવાને આપણી હિન્દુ ફિલોસોફીમાં, અને દરેક જગ્યાએ જુઓ તો બે જ માર્ગ છે. પછી આગળ બધા અલગ અલગ માર્ગ થયા છે, પણ મુખ્યત્વે બે માર્ગ. આપણે આપણી એનર્જી યોગ આસન દ્વારા ઉપર લઈ જઈએ. ગેટ નંબર જે 1 બતાવ્યો ને, આપણે ઉપર 7મા ચક્રે ઉપર લઈ જઈએ અને ત્યાંથી પછી આપણે કૂદકો મારીએ. ત્યાંથી આપણે વૈયક્તિક જીવમાંથી સમષ્ટિ જીવ બની શકીએ. એનર્જી જ્યાં સુધી હાર્મોનાઇઝ ના થાય ત્યાં સુધી તમે આ જમ્પ મારી ના શકો. કારણ કે કેમ?
મારે તો જમ્પ મારવો છે પણ પાછળ બધા દોરડા બાંધેલા છે. શું થયેલું છે? દોરડા બાંધેલા છે. અને બીજો રસ્તો છે વે ટુ ગેટ નંબર 2, એ સાંખ્યનો ડિવોશનનો માર્ગ છે. આપણે ચેક કરવું પડે કે આપણું અંગ ક્યાં છે. તમે ગમે તે રસ્તે ચાલી ના શકો. યાદ રાખો, તમે જો તમારા જીવનની અંદર ઊંડા ઉતર્યા છો તો ખબર હશે અમુક વસ્તુઓ તમને એટલી એટ્રેક્ટ નહીં કરે. દાખલા તરીકે સ્પોર્ટ્સ રમવું એ મને એટલું એટ્રેક્ટ નથી કરતું જેટલું મને ફિલોસોફીનો સબ્જેક્ટ એટ્રેક્ટ કરે છે. એટલે આપણે પહેલા અંદરથી હાર્મોનાઇઝ થવાનું છે. અંદરથી આપણે ડિવાઈડ થઈ ગયેલા છીએ અનેકતામાં. અને એ અનેકતા છે એ મોટા ભાગે આપણો જે કર્તૃત્વ છે, અહંકાર છે, એ 3 ભાગમાં ડિવાઈડ થઈ ગયેલો છે મોટા ભાગે. પહેલું જો તો આપણા જે સંકલ્પો છે, કરવું છે, સંકલ્પો. બીજું છે આપણી ભાવનાઓ, ભાવ. અને ત્રીજું છે આપણા વિચારો, જ્ઞાનને લઈને અમુક જે વિચારો હોય. આપણે ડિટેલથી પાછળથી જોઈએ. પણ આ 3 સ્ટેપની સાધના તમે ગમે ત્યાં જશો, આગળ કોક કદાચ વધારે ભાગ કરશે, પણ મોર ઓર લેસ આ પ્રમાણે આપણે આપણી સાધના કરવી પડે. શરૂઆતથી જ આપણે સમજવું પડે કે મારી પર્સનાલિટી કઈ છે. તમે ખોટા માર્ગે ચાલતા હશો તો સહજતા નહીં આવે, સમતા નહીં આવે, કોન્ફ્લિક્ટ ઊભો થશે, સ્ટ્રેસ ઊભો આવશે. શું આવશે? સ્ટ્રેસ. અર્જુનજીને જે સ્ટ્રેસ ચડ્યો, બરાબર, એ શનો હતો? આજ એમના જે દ્વંદ હતા, એમની જે વેલ્યુ સિસ્ટમ હતી કે મારા સગા સંબંધીને મરાય નહીં, એમની સામે યુદ્ધ ના કરાય. અને આપણે નૈતિક શાસ્ત્રથી જોઈએ તો વાત તો ખોટી નથી. સગા સંબંધીઓ સામે લડાઈ કરીને આપણે મેળવવાનું શું? પણ એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ અગત્યનું છે. આપણે સ્પિરિચ્યુઆલિટીમાં સૌથી મુખ્ય પોઈન્ટ હોય આપણી અંદરની સાધના માટેનો, તો મારા મતે આપણે આપણી પર્સનાલિટી ઓળખવી એ સૌથી મોટામાં મોટો પહેલું સ્ટેપ. સ્પિરિચ્યુઆલિટીમાં બેસતા પહેલા પહેલું સ્ટેપ આવી છે. ઓવરઓલ જોઈએ તો જ્યારે આપણે જન્મ્યા હોઈએ ત્યારે આપણી પર્સનાલિટી કેવી હોય? મિક્સ હોય. થોડાક ઇન્ટ્રોવર્ટ હોઈએ, થોડાક એક્સ્ટ્રોવર્ટ હોઈએ. પછી ધીરે 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 એમાંથી ફાટા પડે. જો મેં લખેલું છે ABCD. ઇન્ટ્રોવર્ટ જે C અને A માં હોય એ ધીરે ધીરે C થી આગળ વધવા માંગે D તરફ, અને જે એ હોય વધારે પડતું એની જેની પાસે એક્સ્ટ્રોવર્ટ હોય, લાઈક 60% એક્સ્ટ્રોવર્ટ હોય, 40% ઇન્ટ્રોવર્ટ હોય, એ ધીરે ધીરે 60 થી આગળ વધવા માંડે, એટલે B તરફ જવા માંડે. અને જે 60% ઇન્ટ્રોવર્ટ હોય એ ધીરે ધીરે D તરફ જવા માંડે, આગળ વધવા માંડે. હવે જે ABCD છે, ABCD ની અંદર, એ પર્સનાલિટીની અંદર આગળ જીવનમાં ડુઈંગ કહેતા રજોગુણ એ અગત્યની બાબત છે. દરેકની અંદર રજોગુણ હશે, ડુઈંગ એ હશે જ. તમે એમ કહો કે હું તો સત્વગુણી છું. ના, સત્વગુણ એ પ્રકૃતિના 3 જે એટમ છે, પ્રકૃતિનો નાનામાં નાનો કણ એટલે એટમ, અને એટમના સબ એટમ 3 છે. આપણે સાયન્સથી ખબર છે, પણ આપણા શાસ્ત્રોએ સબ એટમ પહેલેથી આપેલા છે. ભગવાને જો 3જા અધ્યાયમાં જે પ્રકૃતિની વાત કરી અને પ્રકૃતિના 3 ગુણની વાત કરી, બરાબર, સત્વગુણ, તમોગુણ, રજોગુણ. આખી દુનિયા એની ઉપર ચાલી રહી છે. એટલે ખરેખર જે આપણે ડુઈંગ કરીએ છીએ એ 2 તરફ
બેલેન્સિંગ છે. જેમ આપણે પેલા દોરડા ઉપર ચાલતા હોઈએ, વાંસ હોય તો વાંસના બે છેડા હોય. એક સારી બાબત છે એટલે કે સતોગુણ, બીજી ખરાબ બાબત છે આપણા મતે, જે દરેકના મતે અલગ અલગ હોય, એ તમોગુણ. એટલે સત અને તમને આપણે બેલેન્સ કરીને ચાલીએ છીએ. ચાલવું તો પડશે. આપણે જીવન મળ્યું છે, એમાં તમને કોઈ ઓપ્શન નથી. જીવન મળ્યું છે, જીવન જીવવું પડશે, ને જીવન જીવશો એટલે એનર્જી બહાર નીકળશે નીકળશે નીકળશે. એમાં તમે એને રોકી નહીં શકો. આપણે શું કરીએ? વધારે પડતી એનર્જી આપણે બહાર કાઢતા કદાચ અટકાઈ શકીએ. દાખલા તરીકે આપણે ત્યાં જે લોકો સાધુ થાય, એ લોકો કંટ્રોલ ચાલુ કરી દે, ખોરાકનો કંટ્રોલ કરે, બધી વસ્તુઓનો કંટ્રોલ કરી દે, રેશનિંગ કંટ્રોલ કરી દે. એટલે શું થાય કે એનર્જી વધારે ઊભી ના થાય, દેહની એનર્જી વધારે ઊભી ના થાય. અને દેહની એનર્જી વધારે ઊભી ના થાય તો એ જે એનર્જીનું સ્ખલન થઈ જાય છે એ અટકાઈ શકે. એમનો મુખ્ય હેતુ શું હોય છે? બ્રહ્મચર્ય પાળવું. પણ ખરેખર એ રીતે તમે એનર્જીને કંટ્રોલ કરી શકો નહીં. તમારે એનર્જીને હાર્મોનાઇઝ કરવાની છે. એનર્જીને હાર્મોનાઇઝ કરવાની છે. આપણે આ વસ્તુ ભૂલી જઈએ છીએ. એટલે પહેલી વસ્તુ કે જ્યાં સુધી આપણું જીવન છે અને આપણે જ્યાં સુધી કરવાના મૂડમાં છીએ, કંઈક કરવું છે, ડુઈંગ, ત્યાં સુધી સત અને તમ આવશે. પણ જ્યારે તમારી એનર્જી હાર્મોનાઇઝ થઈ જાય, જ્યારે તમારી એનર્જી હાર્મોનાઇઝ થઈ જાય, ત્યારે જે ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી વાળો વ્યક્તિ છે, દાખલા તરીકે જિજ્ઞાસુ, હું જિજ્ઞાસુ માણસ છું, ફિલોસોફીમાં મને વધારે રસ છે, તો હું કરું છું, યસ હું કામ કરું છું, પણ હું શું કહેવાય કે બહારનું કામ નથી કરતો, પણ હું બુકો વાંચું, હા કરું ના કરું. એટલે મને કરવું તો છે, પણ શું છે? જિજ્ઞાસુ ફિલોસોફીમાં. આવા જે કરવું છે એ વસ્તુ, એટલે એનો શું થયો કે મારો પોઈન્ટ સમવેર ડી ઉપર છે. હવે ત્યાંથી હું જ્યારે આ જે કરવું છે એને લઈને જે કઈ વસ્તુ છે નાની મોટી, એ બધી વસ્તુ શાંત થઈ જાય. કયા પોઈન્ટે શાંત થાય? ડી અને એક્સની વચ્ચે જે પોઈન્ટ છે ત્યાં શાંત થઈ જાય, તો પછી હું એક્સની અંદર જઈ શકું. અને એક્સ એ જે એરિયા છે એ જ્ઞાનીનો એરિયા છે. એટલે ભગવાને જે વાત કરી 7મા અધ્યાયમાં જ્ઞાનીની, એ જ્ઞાનીએ આપણે નથી પહોંચેલા. હવે અર્જુનજીની વાત કરીએ કે બીજા કોઈ એવી પર્સનાલિટી હોય એની વાત કરીએ, તો એ કઈ જગ્યાએ છે? સમવેર બી. એ યુદ્ધ કરવા, તો આખી જિંદગી એમણે યુદ્ધ કર્યું છે, આખી જિંદગી એ બહારની એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી છે. એને કંઈક કરવું, યુદ્ધ તો કરવું છે, બરાબર, પણ એ યુદ્ધ કરતા 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 યુદ્ધમાંથી એમને સમજાઈ જાય. શું સમજાઈ જાય? આ જે તત્વ છે, આ તત્વના દર્શન થઈ જાય. કારણ કે યુદ્ધમાં છેલ્લી ઘડી આવી જાય જ્યાં હું ટળી જાય, હામે મૃત્યુ દેખાતું હોય અને હું ટળી જાય, ત્યારે એ બીથી જમ્પ મારીને એક્સમાં જતા રહે. અને આવું ઘણા બધા લોકોને થયેલું બીજા વિશ્વયુદ્ધના સમય દરમિયાન. હું અહીંયા ડિટેલિંગ નહીં કરું, તમે રસ હોય તો એ બધી વસ્તુઓ શોધજો અને તમને મળી રહેશે. એટલે એ ત્યાં એ રીતે જ્ઞાની થઈ જાય. પણ કેવું થાય કે જે દાખલા તરીકે આપણે સાયકલ ચલાવતા હોઈએ, એટલે આપણું ઘર આવે પહેલા લગભગ 50 મીટરથી આપણે સાયકલને બ્રેક મારવી પડે, અથવા આપણું ઘર હોય તો, આપણી ગાડી હોય તો ગાડીને બ્રેક મારવી પડે.
ઘણીવાર તો આપણે પેડલ બંધ કરી દઈએ સાયકલના તો બી એ જે 20-25-50 મીટર અંતર છે સાયકલ ઓટોમેટિકલી રન થાય. એટલે જે કરવું છે એ એક્સની અંદર રહેશે. B2 એક્સમાં જ્યારે વ્યક્તિ જાય ત્યારે કરવું છે એ રહેશે, કારણ કે સાયકલ ઉપર સવાર છે. એટલે દાખલા તરીકે કબીરજી જ્ઞાની થઈ ગયા, પણ એમનું જે કરવું હતું એ ચાલુ રહ્યું, કારણ કે એમનું પ્રધાન અંગ શું હતું? કરવું હતું. એક્સ્ટ્રોવર્ટ હોય, કરવું હોય, જ્યારે પ્રધાન અંગ હોય ત્યારે એ કરવા પણ ચાલુ રહે, પણ કર્તૃત્વ ના રહે. ખ્યાલ આવી ગયો? આ પોઈન્ટ સમજી ગયો? હવે આપણે ડી પર જઈએ. આ એ જ વસ્તુ છે, એક્સ, ડી, સી, એ, બી અને એક્સ. બરાબર? આપણી પર્સનાલિટી. અને આ પર્સનાલિટી બેઝ ઉપર પહેલા આપણે ત્યાં 4 વર્ણ હતા, કાસ્ટ હતી, પણ પછી એને જન્મ બેઝ કરી દીધી. એ ખોટી બાબત છે. પર્સનાલિટી બેઝ હોય તો એ સાચી બાબત છે. અત્યારે સોશિયલ કેવું છે કે તમે ગમે તે તમારી પર્સનાલિટી હોય, અંદરનો રસ રુચિ ગમે તે હોય, તમારે જે શિક્ષણ છે એ બધા એક જ લેવાનું હોય. અત્યારે એવું છે, આપણે બધા જ એક જ સ્કૂલમાં જઈને ભણીએ અને એક જ વસ્તુ લગભગ આપણને ભણાવવામાં આવે, અને પછી ધીરે ધીરે આપણને ખબર પડે એમ આપણે આપણો રસ ડેવલપ કરીએ. પણ એની અંદર આપણું ફેમિલી છે, સમાજ છે, એ બહુ મોટો ભાગ ભજવે છે કે ભાઈ અહીંયા પૈસા વધારે મળે છે માટે તું એન્જિનિયરિંગમાં જા, મેડિકલમાં પૈસા વધારે મળે છે માટે તું મેડિકલમાં જા, કારણ કે આપણે વેલ્યુ સિસ્ટમ બદલી કાઢી છે. અને એના માટે જ આપણને તમે જુઓ તો જીવનમાં કોન્ફ્લિક્ટ છે. જીવનમાં આજે મેડિકલ સાયન્સ આટલું બધું આગળ વધવા છતાં, ડોક્ટરો આટલા બધા હોવા છતાં આપણે દુઃખી કેમ વધારે છીએ? આનું કારણ આ જ છે, કારણ કે અંદરથી આપણે હાર્મોનાઇઝ નથી, અંદરથી આપણે તૂટેલા છીએ. અને જ્યાં સુધી અંદરથી તૂટેલા છીએ ત્યાં સુધી કોઈ કામ નહીં થાય. હવે તમને હું બહુ જ સૂક્ષ્મ રહસ્યની વાત કરું. આપણે જનરલી કોઈ પણ વિચાર ઉભો થાય ત્યારે સ્પંદનથી વિચાર ઉભો થાય. પરા પશ્યંતી મધ્યમાં વૈખરી, એટલે સ્પંદનથી વિચાર ઉભો થાય. એટલે જો મેં લખેલું ટી ફોર થોટ, વિચાર આવ્યો. વિચાર પછી ઇમોશન્સમાં ફેરવાય. ઈ એટલે ઇમોશન્સ, એટલે ફિલિંગ તમને અંદરથી જે આવે. પછી એ એટલે એટીટ્યુડ, ઇનર ફિલિંગ જે આવી. અને પછી નાનો એ એટલે એક્ટ, એટલે એક્શન, ડિસિઝન લેવાય અને એક્શન થાય. કોઈ પણ રિપીટ એક્શન કરો એટલે મેમરીમાં જતી રહે એમ. એમાં મેં કલર અલગ અલગ મૂકેલા છે. જો ટીની ઉપર અલગ કલર છે, ઇમોશન્સ અને એટીટ્યુડની ઉપર અલગ કલર છે, અને ઈ અને એમની અંદર પણ કલર, એમની અંદર કલર અલગ છે. જે વ્યક્તિ વિચાર પ્રધાન હોય, કેવો પ્રધાન હોય? વિચાર પ્રધાન હોય. કેટલાક વ્યક્તિ ભાવ પ્રધાન હોય, કેટલાક વ્યક્તિ કામના પ્રધાન હોય. તો દરેકની સાધના અલગ હોય. દાખલા તરીકે અર્જુનજી હતા. એમને ફળની ઈચ્છા હતી, યુદ્ધ કરવું છે, મારા સ્વજનોની સામે યુદ્ધ નથી કરવું, મારા સ્વજનો ના મરવા જોઈએ. આ બધી કામનાઓ હતી યુદ્ધના મેદાનમાં. અને એના કારણે એમને એ જે શોક વ્યાપી ગયો ને, એના કારણે જ એમને શોક વ્યાપી ગયો, કામનાને લઈ. એટલે તમારી પાસે કોઈ સંકલ્પ હોય કે મારે 2 ઘર બનાવવા છે, 4 ઘર બનાવવા છે, કોઈ પણ જાતનો સંકલ્પ હોય, એ કામના છે, એ વાસના છે. અને આપણે ત્યાં સાધનાની અંદર નિર્વાસનિક થવાની વાત કરેલી છે.
એટલે જે કામના છે ને, કામનાથી પર થવાની વાત કરેલી છે. આપણે ત્યાં તમે જોશો તો સમત્વ બધે કહેવામાં આવ્યું છે, પણ વિચારથી પર તમે નહીં થઈ શકો, ભાવથી પર તમે નહીં થઈ શકો. ભાવની જગ્યાએ શાંત ભાવની વાત કરેલી છે. તમારે શાંત ભાવ જોશે. અને વિચારની જગ્યાએ તમારે વાત કરેલી છે કે તમારે શાંત માઇન્ડ જોશે, સ્થિત પ્રજ્ઞ જોશે. વિચારની જગ્યાએ શું છે? સ્થિત પ્રજ્ઞ જોશે. એટલે કેટલીક વાર આપણે એવું માનીએ છીએ કે વિચાર આવવો ના ન જોઈએ, તો એ બાબત ખોટી છે. વિચાર આવશે. કોઈ પણ કામ કરવા જશો, વિચાર આવશે. વિચાર કરવો પડશે અને વિચારના બેઝ ઉપર જ એક્શન હશે. ભગવાને બીજા અધ્યાયની અંદર જ શની વાત કરી છે? સ્થિત પ્રજ્ઞની વાત કરી છે. એ વિચારવાળા બીજો અધ્યાય છે ને, બીજો અધ્યાય એ મોર સી અને ડી પર્સનાલિટી બેઝ ઉપર છે. તો ભગવાને, અર્જુનજી તો બી પર્સનાલિટી વાળા હતા, તો પછી ભગવાને સી અને ડી ની કેમ વાત કરી? કારણ કે જ્યાં સુધી આપણી અંદર સર્કિટ આખી પૂરી ના થાય, જોજો શબ્દ મારો, સર્કિટ આખી પૂરી ના થાય ત્યાં સુધી આપણે સમત્વમાં ના આવી શકીએ. એટલે બી વાળા પર્સનાલિટીને સીધી જ ડી ની વાત કરી દેવામાં આવે તો સર્કિટ પૂરી થઈ જાય, જો એક્સેપ્ટ કરી લે તો. વાલિયો લૂંટારો હતો અને એને 180 સીધી સર્કિટ પૂરી કરી દીધી. એટલે 360 પૂરી થઈ ગઈ. એની એનર્જી સમત્વમાં જતી રહી. વાલ્મીકી ઋષિ થઈ ગયા. શક્તિનો નિયમ છે, બે ધ્રુવમાં ચાલે, વર્તુળમાં ચાલે, સ્ક્રૂ ઇફેક્ટમાં ચાલે, અને બે ધ્રુવ હોય એટલે ઓપોઝિટ ધ્રુવ તમને દેખાય ને, જો ડુઈંગમાં પણ ઓપોઝિટ ધ્રુવ છે, સત અને તમ. એટલે બી વાળા માટે ઓપોઝિટ ધ્રુવ ડી છે. એટલે બી વાળી પર્સનાલિટી જો સીધી એને કોઈ પ્રસંગે ઇમોશનલી એ ડીમાં જઈ શકે તો એનું કામ થઈ જાય. નહીં તો પછી એને બી થી જમ્પ મારવો પડે. આઈધર ઓર, બે વસ્તુ રહે. એને આખે આખું એબીસીડી મર્જ કરી નાખે અને જતો રહે, કાં પછી એ બી થી જમ્પ મારે. આગળ આપણે જોયું તું, કાં પછી ડી થી જમ્પ મારે. એટલે જેને કહેવાય ને કે જે ભાવ પ્રધાન હોય એને શરણાગતિ કામ લાગે, અને જે વિચાર પ્રધાન હોય એને સાંખ્ય કામ લાગે. આ મેં તમને ડીપર પર્સનાલિટીની વાત કરી, અને એથી પછી જે જ્ઞાની છે એથી થી પરની વાત છે. હવે જ્યારે તમારી પર્સનાલિટી સંકલ્પ બેઝ છે તો પછી તમારે એ સંકલ્પોને સમબુદ્ધિથી સમત્વમાં લાવવા પડે. તમારી પર્સનાલિટી ભાવ પ્રધાન છે તો તમારે માઇન્ડફુલી વર્તી અને એને સમત્વમાં લાવવું પડે. તમારી પર્સનાલિટી વિચાર પ્રધાન છે તો પછી તમારે સાક્ષી ભાવથી એને સમબુદ્ધિમાં લાવવું પડે. યાદ રાખો, તમે બીજો રસ્તો અપનાવશો તો કામ નહીં લાગે. યસ, આપણી શરૂઆતમાં મિક્સ પર્સનાલિટી એટલે આપણે બધું થોડું થોડું કરવું પડે, પણ રસ રુચિને અંગ એક મુખ્યત્વે તમારું એક હશે એ પકડવું પડે ધીરે ધીરે. મીરાબાઈનો જે ભાવ ભક્તિનો કે ચૈતન્ય મહાપ્રભુનો જે ભાવ ભક્તિનો માર્ગ હતો એ કદાચ તમારો મારો ના હોઈ શકે. કોઈનો યોગ આસનનો માર્ગ હતો એ તમારો મારો ના હોઈ શકે. કોઈનો સાંખ્ય જ્ઞાન વાળો હતો એ તમારો મારો ના હોઈ શકે. જો જ્ઞાનીઓ થઈ ગયા એમના પણ અલગ અલગ સ્વભાવો છે. રમણ મહર્ષિનો અલગ સ્વભાવ હતો. રામકૃષ્ણ પરમહંસ મોર લિટલ બીટ ભાવ પ્રધાન હતા. મીરાબાઈ અલગ હતા. ગંગા સતી અલગ હતા. જેસલ તોરલ અલગ હતા. મીરાબાઈના ગુરુ અલગ હતા. એ જ્ઞાનવાળા હતા.
કબીરજી અલગ, ભગવાન બૌદ્ધ અલગ. જો દરેક પર્સનાલિટી અલગ અલગ સ્વભાવની છે અને આ બધી પર્સનાલિટીઓ એકની અંદર આવી જાય, ભગવાન કૃષ્ણ મોટો અવતાર, બહુ જ, આજ સુધી એવડો મોટો અવતાર કોઈ થયો નહીં. એની અંદર બધા જ બધી વસ્તુ આવી ગઈ. સમગ્ર આવી ગયો. એટલે આપણે આ પર્સનાલિટી જોઈ. હવે આપણે પર્સનાલિટીમાં ઊંડા ઉતરવું પડે ને ચેક કરવી પડે ને પછી એ માર્ગ પકડી થાય. આપણી જે પર્સનાલિટી હોય એ માર્ગ પકડીએ તો શાંતિ થાય. હવે હું તમને અહીંયા થોડીક આપણા લાઈફની એનર્જીની એનર્જી ફ્લોની વાત કરી દઉં. લાઈફમાં જે એનર્જી છે, એક પહેલી એનર્જી છે એ આપણા દેહની એનર્જી, દેહ રિલેટેડ એનર્જી છે. એમાં બધા ચેન્જીસ થાય. સાયન્સ બધા ચેન્જ અલગ કરી શકે છે, પણ એ ચેન્જ આવવાના. તમે સાયન્સથી કરાવો કે ના કરાવો, પણ આપણે જન્મ્યા છીએ એટલે આ દેહ જન્મ્યો છે એટલે દેહનું મૃત્યુ આવવાનું. અને દેહ જન્મ્યો છે એટલે એની એનર્જી ફૂટવાની. તમે રોકી નહીં શકો. તમે થોડી ઘણી કંટ્રોલ કરી શકો. આપણે જે વાત કરી કે સાધુ લોકો કંટ્રોલ કરે, પણ ખરેખર એનર્જીને કંટ્રોલ નથી કરવાની. એનર્જીને હાર્મોનાઇઝ કરવાની છે. હાર્મોનાઇઝ એટલે ઈંગલા અને પિંગલા બંનેની શક્તિ સરખી થઈ જાય તો ઓટોમેટિકલી હાર્મોનાઇઝ થઈ જાય. અને એકવાર હાર્મોનાઇઝ થઈ જાય પછી એ તમને વખા ના પાડે. ખ્યાલ આવ્યો? હાર્મોનાઇઝ થઈ જાય પછી એ વખા ના પાડે. દરેક ઇન્દ્રિય છે, દરેક ઇન્દ્રિયની એ વિષયો સાથે જોડાયેલી છે અને ઇન્દ્રિય શું કરે? એનર્જીનો ઉપયોગ કરે. આપણે જમવા બેઠા હોઈએ તો આપણી જે રસના છે એનું જ્ઞાન જાય અને આપણો સ્વાદ ઉપર જાય. જો તમે સ્વાદે અટકી ગયા તો તમે ભોગી થઈ ગયા અને તમે ભાગી ગયા ત્યાંથી કે આ તો મારે ખવાય નહીં, તો તમે ત્યાગી થઈ ગયા. પણ તમે જમી રહ્યા છો, પણ પૂર્ણ રસ લઈને અંદરથી જમો તો જે ભગવાને 7મા અધ્યાયમાં 8મા શ્લોકથી 12મા શ્લોકમાં જે તન માત્રાની વાત કરી, તો આખી દેહ છે એ તમારો તન માત્રા આ જે સ્વાદ છે એના પૂર્ણ સ્વાદ લે અને એનાથી એની અંદર પૂર્ણતા આવે. પછી એ રોટલો જમતો હોય કે લાડવો જમતો હોય. ખ્યાલ આવે હું તમને શું કહેવા માંગુ? એટલે પહેલી વસ્તુ છે કે આપણે જન્મ્યા છીએ એટલે એનર્જી બહાર નીકળવાની. તમે રોકી નહીં શકો. આપણું જીવન મેન્ટેન થાય એટલી એનર્જી તો જરૂરી છે. એથી વિશેષની એનર્જી છે આપણે ક્રિએટિવિટીમાં યુઝ કરવી જોઈએ. અને જો એક્સ્ટ્રા એનર્જી હોય તમારી પાસે તો પછી એનો ઉપયોગ હાર્મોનાઇઝ થઈ જાય એ રીતે કરો, નહીં તો મુશ્કેલી થશે. આપણે મોટા ભાગે શું થાય, 14 વર્ષ પછી આપણી જે વધારાની એનર્જી છે ને એ આપણને કામ કરતા સેક્સ તરફ લઈ જાય અને સૌથી વધુ વ્યય આપણો ત્યાં થાય. બોડી એનર્જીની વાત કરું છું. અને એ પછી માઇન્ડની ખેંચી જાય. પણ જો એ સમજાય સાચા અર્થમાં તો અંદર જે એનર્જી છે એને તમે બેલેન્સ કરી શકો. અને એકવાર જો બેલેન્સ થયા વગર એનર્જી અપ નહીં જાય. તમે કોઈ કહેતા હો કે જે 7 ચક્ર છે, 7 ચક્ર દેહની અંદર નથી, 7 ચક્ર સૂક્ષ્મ શરીરમાં છે. અને તમે કદાચ યોગાસનના માર્ગે છો તો તમે એનર્જી અપ લઈ જવા માંગતા હો
તો જ્યાં સુધી એનર્જી છે પહેલા ને બીજા લેવલે હાર્મોનાઇઝ નહીં થાય ત્યાં સુધી ઉપર નહીં ચડે. આ નિયમ છે. માત્ર કસરત કરવાથી તમારી એનર્જી ઉપર ચડે નહીં, કે માત્ર એને ભાગવાથી એનર્જી ઉપર ચડે નહીં. આપણે ઘણી બધી વાત એનર્જી વિશે કરેલી છે 12મા અધ્યાયના સમરીમાં, એટલે તમે જોઈ લેજો. આપણે અહીંયા નહીં કરીએ. અહીંયા ખાલી આપણો હેતુ એટલો જ છે કે આપણું જીવન 14 વર્ષ પછી એનર્જી જે ફાટે, એટલે 14 વર્ષ લગભગ 10-12 વર્ષ પછી આપણે તો 20 વર્ષ સુધી આપણે આપણા જીવનને સમજવું જોઈએ. હાર્ડમાં હાર્ડ વસ્તુઓમાંથી આપણે પસાર થવું જોઈએ. એટલા માટે પહેલા આપણે બધા જે બાળકો હતા એને ઘરથી દૂર મોકલવામાં આવતા. હાર્ડશીપમાં જીવન જીવવું જોઈએ તો ખબર પડે કે આપણી અંદર એનર્જી કેવી રીતે ઊભી થઈ ગયેલી છે, આપણો રસ રુચિ અંગ શું છે અને કઈ રીતે એનર્જી વહી રહી છે. જો ભગવાન કૃષ્ણ પોતે પણ રાજાના કુંવર હતા તો પણ એમને સુદામાની સાથે ઋષિના ત્યાં રહ્યા અને ત્યાં લાકડા વીણવા ગયા, બધું જ. કારણ કે તમે જ્યાં સુધી ચેક ના કરો, આપણે ત્યાં પહેલા એવી સમાજ વ્યવસ્થા હતી, એવી શિક્ષણ વ્યવસ્થા પણ હતી. અત્યારે આપણે એથી વિરુદ્ધ કરી નાખ્યું કે આપણું બાળક હોય એના 18-20 વર્ષનું થયું હોય ત્યાં સુધી હાથમાં રાખે. એ મોટું બની જ ના શકે. અને પછી જ્યારે જોબમાં જાય ને કોક સ્ટ્રોંગ વ્યક્તિ આવે અને એ કંઈક કહે તો પેલું ફસકાઈ જાય. મેન્ટલી તૈયાર જ ના થયેલું હોય, ફસકાઈ જાય ને. એને ના સાંભળવાની ટેવ જ ના હોય. એટલે અત્યારે આ બધા પ્રોબ્લેમ છે એનું કારણ આ જ છે. ચેન્જ ઇન સમાજ વ્યવસ્થામાં જે ચેન્જ આવ્યો છે એને લઈને આપણે બધા પરિણામો ભોગવી રહ્યા છીએ. પછી જેમ એનર્જી 20-22 વર્ષ પછી જે બરાબર ફૂલ એનર્જી હોય એને આપણે આપણું ફેમિલી લાઈફ ચાલુ કરીએ, એની અંદર ઉપયોગ કરીએ તો આપણને ખબર પડે કે એનર્જી કેવી રીતે એનર્જીમાંથી વનનેસ થાય છે. અને બેતાલા આવતા આવતા આપણી એનર્જી પાછી ઢળવા માંડે. જો એનર્જી આપણી 1 થી 14 વર્ષમાં સચવાયેલી છે તો પછી બેતાલા પછી સચવાઈ જશે અને આપણું જે દેહનું મૃત્યુ છે એ શાંતિથી આવી શકશે. પણ બેતાલા પછી જો તમે ભટકી ગયા તો પછી તમને કોઈ પણ શાસ્ત્ર પાછા ના લઈ શકે. ઇટ્સ વેરી વેરી હાર્ડ. એ પછી છોડ બરડ થઈ ગયો, એને વાળી ના શકાય. ઇટ્સ વેરી વેરી ડિફિકલ્ટ. આની ઉપર વિચાર કરજો. એનર્જી ફ્લો છે માત્ર શારીરિક નહીં, મેન્ટલ એનર્જીની મોર ઇમ્પોર્ટન્ટ છે. મેન્ટલથી તમે હાર્મોનાઇઝ કરો તો શારીરિક હાર્મોનાઇઝ થઈ જશે. જો ભગવાને બીજા અધ્યાયમાં 62 અને 63 શ્લોકમાં વાત કરશે. તમે 18 કે 20 વર્ષના તમે યુવક છો, તમને કોઈ વિચારો આવ્યા, કોઈ તમારી ક્લાસમેટ રૂપાળી છે અથવા રૂપાળો છે, તમને એના વિચારો ચાલુ થયા એટલે વિષય સાથે તમારું અનુસંધાન થયું, આસક્તિ. એટલે પહેલા ભાગ એવો હશે કે તમને કંટ્રોલ કરી શકશો. પછી બીજો ભાગ એવો આવશે કે એ ફિલિંગ બહાર આવવા માંડશે. એ ફિલિંગ શું થવા માંડશે? બહાર આવવા માંડશે. ભાવ બહાર આવવા માંડશે ધીરે ધીરે. તમે એવી હરકતો કરશો એટલે તમારો ભાઈબંધ હશે એને ખબર પડશે કે ભાઈ તું લટ્ટુ બનવા માંડ્યો. બરાબર. અને ત્યાં તમે જો એનર્જીને કંટ્રોલ ના કરી તો પછી એનર્જીનો ફુવારો એટલો થશે કે તમે કંઈક એક્શન કરશો, કંઈક અળપડું કરશો જે બધા જાણશે. આ તમે આપણા જીવનમાં આવું થયેલું હોય છે, આપણે કરતા હોઈએ છીએ. ચેક કરો અને દરેક જગ્યાએ આવું થતું હોય છે. એટલે શરૂઆતમાં આપણી જે માઇન્ડ લેવલની એનર્જી હોય એને આપણે કંટ્રોલ કરી શકીએ, પણ એ જ્યારે જેમ જેમ વિષય સાથે બંધાય પછી એ ઇમોશન્સ એમાં એડ થાય, પછી એને કંટ્રોલ કરવું અમુક હદ સુધી આપણે કંટ્રોલ કરી શકીએ. પણ જો એક્શનમાં જતું રહ્યું
એની સાથે દેહ પણ ભળી ગયો, પછી કંટ્રોલ નહીં થાય, પછી તમારે પરિણામ ભોગવવું પડશે. એટલે એનર્જી છે ને, એનર્જીને જો તમે અંદરથી સમજો ને અને તમારું જાણપણું હોય ને તો તમે એને તરત હાર્મોનાઇઝ કરી શકો જ્યારે એનર્જીની પાસે તાકાત ના હોય. ભગવાને ભગવદ્ ગીતામાં એ રસ્તો બતાવ્યો છે કે શરૂઆતથી જ તું એને કંટ્રોલ કરી લે, નહીં તો મુશ્કેલી થશે. પછી તું કંટ્રોલ નહીં કરી કે પછી તો ડેમેજ થયા વગર રહેશે નહીં. પછી તો તું કદાચ લપડું કરીશ તો લાફો પડશે, હા છે ના છે બધું થશે. આ બહુ મોટો નિયમ છે. આપણે ત્યાં બીજી કહેવત નહીં પણ જનરલ રૂલ્સ છે કે કોઈની સાથે બેસો ત્યારે તમે એ રીતે નેગોશિએટ કરો કે જેથી કરીને વાત તૂટી ના જાય. એટલી હદે બહાર નહીં જતા રહો, એક એન્ડ ઉપર નહીં જતા રહો. એટલે આ બધા જે જીવનના અનુભવ છે આપણે અંદર જ ઉતારવાના છે. એ તો લાઈફ છે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સમરી 1. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.